સર્વપ્રથમ મહોત્સવના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સોમજીભાઈ પોકારને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ ઉપર પધારશે અને તેનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ સમાજના પ્રમુખ શ્રી મનીલાલભાઈ નાનજીભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે અત્રે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ સમાજના મહામંત્રી શ્રી પરસોત્તમભાઈ અબજીભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ પર પધારશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ મહોત્સવના મહામંત્રી શ્રી શિવજીભાઈ વાલજીભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ પર પધારશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ સમાજના આઈપીપી શ્રી વડીલ શ્રી દેવજીભાઈ મનજીભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે અત્રે પધારશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આઈપીપી શ્રી દેવજીભાઈ મનજીભાઈ જાદવાણી. ત્યારબાદ સમાજના ઉપપ્રમુખ શ્રી એવા રાજારામભાઈ રતનસિંહ વાસાણીને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ ઉપર પધારશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ મહોત્સવના ઉપપ્રમુખ શ્રી રવિલાલભાઈ ડાયાભાઈ જાદવાણી એમને પણ વિનંતી કરીશ કે અત્રે પધારશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મહોત્સવના મંત્રી શ્રી એવા મહોત્સવના ખજાનચી શ્રી દેવજીભાઈ પરસોત્તમભાઈ છાબૈયાને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ ઉપર પધારશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ સમાજના ટ્રસ્ટી શ્રી ભાણજીભાઈ દેવજીભાઈ વાસાણીને વિનંતી કરીશ કે અત્રે પધારશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સમાજના ટ્રસ્ટી શ્રી ખેતાલાલભાઈ વીરજીભાઈ જાદવાણાને વિનંતી કરીશ કે અત્રે પધારશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મહોત્સવના સહખજાનચી શ્રી ભૂપેન્દ્રભાઈ મેઘજીભાઈ વાસાણીને વિનંતી કરીશ કે અત્રે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. યુવક મંડળના મહામંત્રી શ્રી નિલેશભાઈ રાજારામભાઈ વાસાણાને વિનંતી કરીશ કે અત્રે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મહોત્સવના સહમંત્રી શ્રી દામજીભાઈ નાનજીભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે અત્રે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હવે સરસ્વતી વંદના હોય, માતા સરસ્વતીને આપણે યાદ ન કરીએ એ ન ચાલે. એટલે સર્વપ્રથમ આપણે માતા સરસ્વતીને વંદન કરી ને આપણે તેજસ્વી તારલાઓને વધાવશું. ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा. शुक्लां ब्रह्म विचारसार परमां आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहा. हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरी. બોલો માતા સરસ્વતીની, મા ઉમિયાની, મા આશાપુરાની, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની. હવે એક જાહેરાત, રસોડામાં લાઇટનો વાયર એક બળી ગયો છે તો વાયરમેન જ્યાંથી હોય ત્યાંથી એની સગવડ કરે. હવે
જેમનું પણ હું સન્માનમાં નામ લઉં એ માતા આપણે લક્ષ્મીનારાયણ સ્વરૂપે પધારશો એવી નમ્ર વિનંતી છે. સન્માન કરનાર સરસ્વતી આપણે લક્ષ્મીનારાયણ રૂપે આવશો. સન્માન લેવાવાળા તો એક જ જણ છે, તો એ એક જ આવશે. સર્વપ્રથમ સમાજના પ્રમુખ શ્રી મણિલાલ નાનજી જાદવાણીને વિનંતી કરીશ કે અત્રે આવનાર વિદ્યાર્થીનું લક્ષ્મીનારાયણ સ્વરૂપે સન્માન કરશે. અમારા ભાભી શ્રી હંસાબેનને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ ઉપર પધારશે. સર્વપ્રથમ તેજસ્વી તારલામાં નંબર 1 નિમેશ રાધાબેન કરશન જાદવાણી. તેમને MMS એટલે માસ્ટર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં 68.72% માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયેલ છે, જેનું CGPI છે 8.13. તેમનું સન્માન કરશે આપણા સમાજના પ્રમુખ શ્રી મણિલાલભાઈ અને ભાભી શ્રી હંસાબેન. નિમેશભાઈએ મે 2021માં MMS પૂરું કરેલ છે યુનિવર્સિટી ઓફ મુંબઈથી અને સાકેત કોલેજ ઓફ મેનેજમેન્ટ કલ્યાણથી. ત્યારબાદ અમારા મહોત્સવના પ્રમુખ શ્રી એવા વલ્લભભાઈ સોમજીભાઈ પોકાર અને અમારા ભાભી શ્રી લક્ષ્મીમાં એ પણ જરા સ્ટેજ ઉપર પધારશે. લક્ષ્મીબેન વલ્લભભાઈ પોકાર અત્રે સ્ટેજ ઉપર પધારશે. જે બી વિદ્યાર્થી અત્રેથી જાય એ પોતાનો મંતવ્ય અહીંથી રજૂ કરીને જાય. બોલો કુળદેવી ઉમિયા માત કી જય. આશાપુરા માત કી જય. મેં આટલી સ્ટડી કરી એના પાછળ મેઇનલી હાથ તો ફેમિલીનો બેકગ્રાઉન્ડ સપોર્ટ હોય ને તો આપણે લાઈફમાં ખપેઈ હોય ને બધું અચીવ કરી શકીએ. તો મારું કહેવાનું એ છે બધાને ભણવામાં કોઈ ફેમિલી ના નથી પાડતી, તો આપણે ઈચ્છા કરીને આગળથી આપણે જેટલું બનતું એટલું ભણીને આગળ વધી તો આપણે એને જમીનમાં એને ભાઈ એને હિસ્સો લેશે, પણ એને આપણે ભણેલું હશે ને એમાં આપણો ભાઈ આપણા કને હિસ્સો માંગવા નહીં આવે. એટલે એ આપણી પોતાની પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે બની શકે એટલું આગળ તમે ભણો એટલું તમારા માટે સારું હોય. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ નિમેશભાઈ. નિમેશભાઈએ આગળ ભણતા બાળકોને એક સંદેશ આપ્યો છે કે ભણજો. ત્યારબાદ રિતિક નયનાબેન નિલેશભાઈ વાસાણી, તેમને MBA કરેલ છે, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ફાઇનાન્સમાં કરેલ છે. એમને 74.82% માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયેલ છે. એનું જે CGPA છે એ 9.27. નિમેશભાઈએ રિતિકભાઈએ જૂન 2022માં ઉત્તીર્ણ થઈ ગ્રેડ O મેળવેલ છે. યશવંતરાવ ચૌહાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી નાસિકથી તેમને MBA કરેલ છે. ખૂબ ખૂબ અભિનંદન રિતિકભાઈ. તેમનું સન્માન કરશે મહોત્સવના પ્રમુખ શ્રી વલ્લભભાઈ અને માતા લક્ષ્મીબેન. યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી કીર્તિભાઈ ભાણજીભાઈ વાસાણીને વિનંતી કરીશ કે અત્રે સજોડે સ્ટેજ ઉપર આવશે. હલો, જય લક્ષ્મીનારાયણ. શ્રી માતાજીના મઢ કડવા પાટીદાર સનાતન સમાજ આયોજિત ચતુર્વિધ મહોત્સવમાં આપણે સરસ્વતી સન્માનનું આયોજન કર્યું, એ માટે થેન્ક યુ.
વિશેષમાં કહેવાનું એટલું કે આપણા સમાજમાં પહેલાં છોકરા કરતાં આપણે ગર્લ્સ છોકરીઓ વધારે ભણતી. છોકરા ખાલી ધંધાનું એનું વધારે ધ્યાન દેતા. પણ હવે જમાનો બદલેરો જરાક છોકરાને વધારે ભણવાની જરૂર હતી. અને આપણે ભણીને ડિગ્રી તો લઈ રહ્યા, પણ આપણે કરી રહ્યા આપણે ધંધા ને એ જ બધું ધંધા કે આપણા સોમિલ દુકાન. પણ આપણે ડિગ્રી લઈને આપણો ધંધો અને દુકાનને પણ વધારી શકી રહ્યા એ યુઝ કરીને. અને મારા પહેલાં એક ભાઈએ કીધું કે ધંધામાં ભાઈઓ ભાગીદાર થશે, પણ આપણી ડિગ્રી અને આપણા ભણતરમાં ભાગીદાર થશે નહીં. એકદમ સાચું હતું. એટલું જ. થેન્ક યુ. મારું નામ રિતિક નિલેશ વાસાણી, રાજાબાપાનો પુત્રો, હાલે સાંગલી. ખૂબ ખૂબ આભાર રિતિકભાઈ. ત્યારબાદ આશીષ કમળાબેન પ્રવીણભાઈ જાદવાણી. આશીષભાઈએ બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ પ્રોડક્ટ્સ એન્જિનિયરિંગનો કોર્સ કરેલ છે. તેમણે 64.96% માર્ક્સ મેળવેલ છે, જેનું CGPA છે 7.61. આશીષભાઈએ જૂન 2017માં એન્જિનિયરિંગ કરેલ છે. વિશ્વસરાવ ટેકનોલોજી યુનિવર્સિટી બેલગાંવ. ત્યારબાદ સન્માન માટે યોગ મંડળના મહામંત્રી શ્રી નિલેશભાઈ રાજારામભાઈ વાસાણીને વિનંતી કરીશ કે અત્રે સજોડે પધારશે. સેજલ ઇનાબેન ઈશ્વરભાઈ વાસાણી એ તૈયાર રહેશે. સર્વેને જય લક્ષ્મીનારાયણ. ઉપર બેઠેલા મંચસ્થ વડીલો, નીચે માતાઓ, બહેનો, મારા ભાઈઓ, વડીલ સમાન બધા વડીલો, હું વધારે નહીં લઉં ટાઈમ. ખાલી એટલું જ કહીશ કે આ વખતે જેટલા બી વિદ્યાર્થીઓ સન્માન લેશે, તો 10 વર્ષ કે 13 વર્ષ પછી જેટલા બી આપે જઈ બી આપણે પ્રોગ્રામ કરશું, તો મારી એટલી જ વિનંતી રહેશે કે વધુમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ આગળ સન્માન લેશે આવીને. અને હજી એક વાત હું કહીશ કે જે આપે શીખી રહ્યા અને જે પણ આપે આગળ શીખશું, તો આપણું શીખવાનું કદી પૂરું નથી થતું. આપણે આખી જિંદગી શીખવાનું જ છે. તો જે બી આપણે શીખીએ એ આપણે આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ, એટલું જ મારું કહેવાનું છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આશીષભાઈ. મારું નામ આશીષ પ્રવીણભાઈ જાદવાણી, નાનજી દેવસિંહ જાદવાણીનો પોત્રો અને પ્રવીણભાઈ નાનજીભાઈ જાદવાણીનો પુત્ર, હાલે કોલ્હાપુર. સેજલ ઇનાબેન ઈશ્વરભાઈ વાસાણી હાલે સાંગલી. તેમને 4th BHMS સાંગલીના પણ પ્રથમ ડોક્ટર અને માતાના મઢના પણ પ્રથમ ડોક્ટર. જોરદાર તાળીઓથી સેજલને વધાવશો. સેજલે BHMSમાં 59.93% માર્ક્સ મેળવી ને ઉત્તીર્ણ થયેલ છે, જેમને 1500માંથી 899 માર્ક્સ મેળવેલ છે. જૂન 2023માં તેમને ડિગ્રી હાંસલ કરેલ છે. ડૉક્ટર JJ મખદુમ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જયસિંહપુર કોલ્હાપુરથી. સેજલનું લાયસન્સ પણ આવી ગયેલ છે અને હમણાં તે પ્રેક્ટિસ કરવા જઈ રહી છે. ટૂંકમાં જ આપણે સેજલને આશીષ આપીએ કે જલ્દીથી પોતાનું દવાખાનું ચાલુ કરે અને સાસરે જાય ત્યાં પણ પોતાનું દવાખાનું ચાલુ કરે. અહીં પધારેલ વડીલો, માતાઓ અને સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આજનો આ ખુશાલ મહોત્સવ જઈને મને ખૂબ જ આનંદ થાય છે. 11 વર્ષ પહેલાં આપણા વડીલોના સેવાભાવના હેતુથી વાડીનું નિર્માણ થયું હતું અને આજ એ જ વડીલોના આશીર્વાદથી તપોભૂમિનું ઉદ્ઘાટન થયું. દાદા તો મને કહેતા જ હતા કે માતાના મઢ આ એક સમાજ નથી પણ આપણો પરિવાર છે. તમારા બધાનો ઉત્સાહ અને જોશ જોઈને મને એમ લાગે છે કે ખરેખર આ તો મારો પરિવાર જ છે. આવડા મોટો પરિવાર મારું સન્માન કરે છે. હું બહુ જ ખુશનસીબ છું.
આપણા માતાના મઠ પરિવારનો નાતો એટલે આંખ અને હાથ જેવો. હા, આંખ અને હાથ જેવો. હાથમાં લાગે તો આંખમાંથી આંસુ આવે, હાથમાં લાગે તો આંખમાંથી આંસુ આવે, અને એ જ આંખના આંસુ લૂછવા હાથ કામ આવે. આપે આવી રીતના જ બધા સુખ દુઃખમાં હળી મળીને રહીએ એવી મા આશાપુરા પાસે મારી પ્રાર્થના. હું આ ડૉક્ટર ફિલ્ડમાં જ્યારે આવી ત્યારે મને ગાઈડ કરવા માટે કોઈ નહોતું, પણ મારા ફેમિલી સપોર્ટથી મને હિંમત મળી અને હું આગળ વધી. પણ મારી એવી જ ઈચ્છા છે કે તમે બી તમારા બાળકોને હિંમત આપો, જેથી એ આપણા માતાના મઠ પરિવારનું ગૌરવ વધારે. એક નાની અને સાચી વાત કહું, જિંદગીમાં એક વાત યાદ રાખવા જેવી છે, હિંમત ક્યાંય ભાડે નથી મળતી, હિંમત ક્યાંય ભાડે નથી મળતી, અને કોશિશના ક્યાંય કારખાના નથી હોતા. આ બંને પોતે જ મેળવવું પડશે. ચાલો પછી સ્વસ્થ રહો, મસ્ત રહો અને મુસ્કરાતા રહો. ધન્યવાદ. મારું નામ સેજલ ઈશ્વર વાસાણી, મેઘજીભાઈ વાસાણીની હું પોતરી. તેજસ્વી તારલાઓને વિનંતી છે કે પોતાનું નામ પણ બોલે અને થોડું ઘણું પોતે જે સ્ટડી કરેલી છે તેના ઉપર થોડો પ્રકાશ પણ પાડે, જેથી કરીને સૌને ખબર પડે કે તેમને શું ટાઈપની એની ડિગ્રી છે અને ક્યાં કામ આવે છે. ત્યારબાદ આગળના દોરમાં યુવક મંડળના મંત્રી શ્રી દિનેશભાઈ વીરજીભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે અત્યારે સ્ટેજ ઉપર પધારશે અને આગળના તેજસ્વી તારલા એવા શ્રીમતી સુમન વિજય દામજી જાદવાણી, શ્રીમતી સુમન વિજય દામજી જાદવાણીને વિનંતી કરીશ કે અત્યારે સ્ટેજ પર પધારશે અને તેનું સન્માન કરશે. સુમને એપ્રિલ 2014માં MBA કરેલ છે માર્કેટિંગ મેનેજમેન્ટમાં, અને એમાં માસ્ટર ઓફ બિઝનેસમેન એડમિનિસ્ટ્રેશન તેમને 1815 માર્ક્સ મેળવેલ છે 2800માંથી, એટલે 64.82% થાય છે. સુમને કથક ડાન્સ પણ શીખેલ છે અને ગોવર્ધન કંપનીમાં તે સર્વિસ પણ કરેલ છે, થોડોક અનુભવ પણ લીધેલ છે. આ ઉપરાંત તેમને પરાગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કામ કરી અને એક્સપિરિયન્સ થોડુંક લીધું છે માર્કેટિંગનું. ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓમાં કોઈ ટેક્સ નથી, આપણે કોઈ ટેક્સ રાખ્યું નથી તાળીઓમાં. જ્યારે વિદ્યાર્થીઓ સન્માન લેતા હોય ત્યારે આપણે એને જોરદાર તાળીઓથી વધાવશું ને જોઈએ તો વીર તાળીથી વધારશું. એકવાર જોરદાર થઈ જાય. જય શ્રી રામ, જય જય શ્રી રામ, હર હર મહાદેવ, જય લક્ષ્મી નારાયણ. જય લક્ષ્મી નારાયણ. મારું નામ સુમન વિજય જાદવાણી. હું દામજી લાલજી જાદવાણીની પુત્રવધુ. હર્ષાબેન દામજી જાદવાણી મારા સાસુમાં, હાલે કલ્યાણ નિવાસી. મારા પપ્પાનું નામ અમૃતભાઈ રતનસિંહ ધોળુ, મારા માતોશ્રીનું નામ યશોદાબેન અમૃતભાઈ ધોળુ, હાલે મંચર પૂના. હું આ મંચનું ને આપ સૌનું ધન્યવાદ કરું છું કે તમે મારા ડિગ્રીને માન આપીને આજ મને તમે સન્માનિત કર્યું. કારણ કે ઘણા ટાઈમથી આ મારી ડિગ્રી અહીંયા આવીને એમ જ પડી હતી, આજે એને બારે કાઢવાનો મોકો મળ્યો મને. તો આપ સૌને હું થેન્ક યુ કરું રહી કે પુત્રવધુને પણ તમે આ માન આપ્યો એમ. ને બીજું હું આ બધા વડીલશ્રીઓનું ધન્યવાદ કરું રહી કે જે દી ને રાત મહેનત કરીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો. બહુ જ આ 2 દિવસ ત્યાં મજા આવી, બહુ સરસ પ્રોગ્રામ છે.
ને બીજું તો મારું કહેવાનું એટલું જ છે, બાબુ મુશાઈ જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં રે. કારણ કે આ સમય એવો ચાલી રહ્યો છે કે ઉપર જવાની ટિકિટ કંઈ આવી જશે ને કાંઈ ખબર નહીં પડે. તો બધા પોતપોતાના જીવનમાં મસ્ત રહો ને વ્યસ્ત રહો તમે એકદમ. કારણ કે કંઈ અહીંયાથી જવું પડશે ને કાંઈ ખબર નહીં પડે આપને. આપે ક્યારે નવા કપડાં લઈએ ને તો આપણે અલમારીમાં રાખી દઈએ કે ક્યાંક પ્રસંગ આવશે ને ત્યારે હું પહેરીશ. પણ હમણાંનો સમય તો એવો જ છે કે આપને આજ આ જીવા મળ્યું છે ને એ જ મોટો પ્રસંગ છે આપણા માટે. તો મારું કહેવાનું એટલું જ છે, મસ્ત રહો, મોજમાં રહો ને ખુશ રહો એકદમ, ને બીજાને બી ખુશ રાખો. ને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હું મારા ફેમિલીને, મારા હસબન્ડને, મારા ફાધર ઇન લોને, મારા મધર ઇન લોને ખૂબ ખૂબ ધન્યવાદ કરું રહી કે આ મને સપોર્ટ આપવા માટે. ને બીજું એક કે હું મારા મોટા સસરાને મિસ કરું રહી કે એ જ્યાં હશે ઉપર ત્યાંથી મને આશીર્વાદ આપતા હશે. મિસ યુ મોટા પપ્પા. ને થેન્ક યુ. કાંઈ બી ભૂલચૂક થઈ હોય તો તમારી દીકરી, તમારી વહુ સમજીને મને માફ કરી દેજો. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન સુમન. મસ્ત રહો, સ્વસ્થ રહો, મોજમાં રહો. ત્યારબાદ યુવક મંડળના ખજાનચી શ્રી યોગેશભાઈ કરશનભાઈ વાસાણાને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ ઉપર સજોડે પધારશે. સન્માન લેવા આવશે શ્રીમતી દિવ્યાબેન ભાવિક અમૃતભાઈ જાદવાણી, કલ્યાણ. શ્રીમતી દિવ્યા ભાવિક અમૃતભાઈ જાદવાણી, તેમને MBA કરેલ છે ફાર્માસ્યુટિકલ માર્કેટિંગમાં અને બેચલર ઓફ ફાર્મસી કરેલ છે. MBAમાં તેમણે 85.03% માર્ક્સ મેળવેલ છે અને બેચલર ઓફ ફાર્મસીમાં 76.19% માર્ક મેળવેલ છે, જેનું CGPA 8.93 અને 8.02 થાય છે. એટલે 2 ડિગ્રીના હકદાર એવા શ્રીમતી દિવ્યાબેન ભાવિક જાદવાણી, તેમને MBA જૂન 2023માં કરેલ છે અને ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન પ્રાપ્ત કરેલ છે. એ ઉપરાંત તે બેચલર ઓફ ફાર્મસી પણ ઓગસ્ટ 2020માં કરેલ. તેમને કોલેજ વખતે ઘણા ઇવેન્ટ્સ પણ ઓર્ગેનાઇઝ કર્યા છે અને તેનો માર્કેટિંગ લિંક કરી. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. જય આશાપુરામાં હું શ્રીમતી કપિલા અમૃત નથુભાઈ જાદવાણીની પુત્રવધુ, હાલે કલ્યાણ, અને મારું માવતર પક્ષ નેત્રા શ્રીમતી લીના ભવન રતનસિંહભાઈ શાંખલાની દીકરી. આજે અહીંયા ઊભા રહીને નોટિસ કર્યું મેં કે આટલા દિવસથી બધા બહુ હાઈપ હતું કે માતાના મળે જશું પ્રોગ્રામે. મને એમ થયું હશે ઠીક કે 3 દિવસનો કોઈ નોર્મલ પ્રોગ્રામ હશે, બટ સ્ટાર્ટિંગના 2 ડેઝમાં જેટલી હાઈપ અને એનર્જી મેં એક્સપિરિયન્સ કરીએ, એટલા બધા હખર લોકો ભેગી વાત કરી અને મળી, આઈ રિયલી ડિડન્ટ રિયલાઇઝ કે મને આટલી મજા આવશે અહીંયા આગળ. સો થેન્ક યુ એન્ટાયર મેનેજમેન્ટ ટીમ, મારા બધા ઇનલોઝ, મારા દીદી, જીજુ, એવરીવન હુ હેઝ ટેકન એફર્ટ્સ કે મને અહીંયા આગળ કમ્ફર્ટેબલ ફીલ થાય, મજા આવે અને રિલેક્સિંગ લાગે. ઓલ્સો મારા સ્ટડીઝ વિશે વાત કરું તો મેં સાયન્સ ફિલ્ડ એટલે ચૂઝ કરી કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ હ્યુમન બીંગ્સ, ત્યાં સુધી સાયન્સ ફિલ્ડ ઇઝ ગોઈંગ ટુ બી એવરગ્રીન. તો કોઈ બી નેક્સ્ટ અપકમિંગ સ્ટુડન્ટ્સ, દીકરી દીકરાઓ કોઈ બી અગર વિચારતા હોય કે કોલેજમાં જઈને સાયન્સ ટફ હશે કે નહીં થાય, તો પ્લીઝ લીવ દેટ થોટ બિહાઇન્ડ. તમે આરામથી અને કરી શકશો, બિકોઝ જ્યાં સુધી હ્યુમન બીંગ્સ છે ત્યાં સુધી કોઈના કોઈ ન્યૂ ઇન્વેન્શન્સ થતા રહેવાના છે માણસોના કમ્ફર્ટ માટે. તો ધીસ ફિલ્ડ ઇઝ ગોઈંગ ટુ બી એવરગ્રીન. તો બસ એટલું જ કહેવું છે. લેટ્સ બી કાઇન્ડ, કમ્પેશનેટ એન્ડ નોન જજમેન્ટલ ટુવર્ડ્સ ઈચ અધર. થેન્ક યુ. થેન્ક યુ દિવ્યા. ત્યારબાદ યુવક મંડળના સહખજાનચી શ્રી રમેશ હરિલાલ વાસાણીને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ ઉપર સજોડે પધારશે સંદીપ નર્મદાબેન શંકરલાલ પોકાર, કલ્યાણ, MMS માસ્ટર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ. તેમણે 50.05% માર્ક્સ મેળવી
ને ઉત્તીર્ણ થયેલ છે, જેનો CGPA છે 5.50, તેમને મે 2016માં MMSની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. હલો, જય લક્ષ્મીનારાયણ, જય મા આશાપુરા. ખૂબ ખૂબ આભાર આ સરસ્વતી સન્માન આપવા માટે. પોતાના લોકલ સમાજમાં તો બધાને સન્માન મળતું જ હોય, પણ આ પોતાના વતનમાં આવીને સન્માન મળે એ પણ બહુ ગર્વની વાત છે. અને બીજી વાત, એક કહેવત છે ને કે મહેનત કરવાથી સફળતા મળે. આ વાક્ય સાચું છે પણ અર્ધ સત્ય છે. બિકોઝ મહેનત કરવાથી સફળતા મળે, પણ મહેનત સાચી દિશામાં કરવાથી સફળતા ચોક્કસ મળે છે. એટલે મહેનત યોગ્ય દિશામાં કરો, કેમ કે મહેનત તો બધા કરે પણ સફળતા મળવા ટાણે અટકી જાય છે. તો એ પ્રોપર દિશામાં કરતા રહીએ આપણે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સંદીપભાઈ. ત્યારબાદ યુવક મંડળના કારોબારી સભ્ય શ્રી નિતેશ મહેશ જાદવાણી સજોડે અત્રે સ્ટેજ પર પધારશે. આવનાર વિદ્યાર્થી શ્રીમતી ચારમી નિલેશ ધામજી જાદવાણી. જેઠાણી ઇનામ લે અને દેરાણી પાછી રે એ બિલકુલ ન ચાલે, એટલે જેઠાણીના પગલે પગલે આવી રહી છે ચારમી નિલેશ ધામજીભાઈ જાદવાણી. તેમને બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેમિસ્ટર 8 કરેલ છે. તેમને 80.75% માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયેલ છે, જેનું CGPA છે 8.50. તેમને મે 2017માં આ ડિગ્રી પ્રાપ્ત કરેલ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીથી. તેમને સોફ્ટવેર ડિઝાઇન, વેબસાઇટ બનાવવું કે અપડેટ કરવું જેવી વિવિધ કામગીરી પણ કરેલ છે. અને ડ્રોઈંગમાં ખૂબ રસ હોવાથી તેનું ખૂબ જ સરસ મજાનું સ્કેચ પણ એ દોરી અને ખૂબ જ સરસ મજાનું ચિત્ર તૈયાર કરી રહ્યા છે ચારમી બેન. તો કોઈને પણ ચિત્ર બનાવવું હોય સ્કેચથી તો આ ચારમી બેનનો કોન્ટેક્ટ કરશો. અને ચારમી બેનને આજે જ એક ઓર્ડર આપી દઈએ કે અમારા આ સમાજવાડીનું સ્કેચ વ્યવસ્થિત બનાવી અને સમાજને ભેટ આપજો. DJ Asif SK. અહીંયા બેઠેલ સર્વે ભાઈઓ, બહેનો, માતાઓ, નાના નાના ભૂલકાઓ, સર્વેને મારા જય લક્ષ્મી નારાયણ ને જય આશાપુરામાં. હું ચારમી નિલેશ જાદવાણી, હાલે કલ્યાણ હર્ષાબેન દામજીભાઈ લાલજીભાઈ જાદવાણીની પુત્રવધુ તથા હાલે ગાંધીધામ ગામ ગડુલી દિવ્યાબેન જસવંતભાઈ અંબાલાલભાઈ પોકારની પુત્રી ચારમી નિલેશ જાદવાણી તમને સૌને પ્રણામ કરું છું. અહીંયા આજે સરસ્વતી સન્માનમાં તમે અમને આટલું માન આપો છો એના માટે બધાને ખૂબ ખૂબ આભાર. અને હું મારી ફિલ્ડ વિશે એટલું જ કહેવા માગું છું કે આજ ટેકનોલોજીનો જમાનો છે. આજે આપણે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફોન, ઇવન સ્કૂલ્સ હવે બધું ઓનલાઈન જ થઈ રહ્યું છે. તો આ ફિલ્ડ એટલી સારી આગળ વધવાની છે કે હવે આગળ જે બી બચ્ચાઓ અગર કોઈ ફિલ્ડ ચૂઝ કરવા માંગે તો પ્લીઝ આ ફિલ્ડમાં તમે જાઓ, તમે એક્સપિરિયન્સ કરો. બિકોઝ ટેકનોલોજીનો જમાનો છે અને ટેકનોલોજી હંમેશા આગળ જ વધવાની છે, એ પાછળ આવશે નહીં. તો તમે એ બધી ફિલ્ડ ચૂઝ કરશો તો એનામાં તમારું પ્રોગ્રેસ ઘણું જ સારું થશે. અને આ ફિલ્ડ એવું નથી કે તમને બહાર જઈને જ બધું એક્સપિરિયન્સ કરવું છે, તમે ઘરે બેઠા ઓનલાઈન પણ બધું કરી શકો છો.
સો આપણી બધી પુત્રવધુ હોય કે પુત્રી હોય કે જે હવે પરણીને જવાની છે અને એ ઘરે બેસીને પણ અગર કાંઈ ઓનલાઈન કરવાનું ઈચ્છા કરે તો આ થઈ શકે છે. તો પ્લીઝ તમે થોડુંક ફોકસ આના પર રાખજો. આપણે ઓનલાઈન કેટલી શોપિંગ કરીએ છીએ, બધા કરે છે, ઓનલાઈન મંગાવે છે ઘણું, પણ એ કેવી રીતે થાય છે, એના પાછળ શું છે, એનો ડેટાબેઝ હોય છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એ આપણા એડ્રેસ પર આવે છે, ડિલિવર કરે છે, બધું છે. તો એ કેવી રીતે થાય છે એનું આખું નોલેજ આપણને આઈટી ફિલ્ડમાં મળે છે, જે સોફ્ટવેર ટેકનોલોજી ફિલ્ડ છે એનામાં એ નોલેજ મળે છે. તો જેને બી આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય પ્લીઝ થોડુંક એ ચીઝમાં ધ્યાન દેજો અને આગળ વધજો. પહેલાં બી ફેમિલી સપોર્ટ ઘણું જ સારું હતું ગાંધીધામથી, ને અહીંયા બી ફેમિલી સપોર્ટ ઘણું જ સારું છે. હું મારા ઇનલોઝ બધા ઇનલોઝને થેન્ક યુ કહેવા માગું છું. મમ્મી પપ્પા, ભૈયા ભાભી, મોટા મમ્મી પપ્પા, મોટા પપ્પા, મોટા ભૈયા ભાભી બધાને થેન્ક યુ કહું છું. આવી જ રીતે અમને આગળ બી સપોર્ટ કરજો. અને અમારા સ્વર્ગવાસી મોટા પપ્પાને ખીમજીભાઈ જાદવાણી અને દામજી જાદવાણી જે સમાજના કાર્ય કરે છે એવું અમે બી થોડુંક સમાજ માટે કંઈ કરીએ એવી ઈચ્છા છે. એ પછી ગમે એમ હોય, ફિલ્ડ રિલેટેડ હોય કે બીજા રિલેટેડ હોય, અમે બી એ વિચાર રાખીએ છીએ કે અમે બી થોડુંક એમના જેટલું થાય તો ઘણું સારું, પણ એમનાથી થોડું ઘણું બી થઈ શકે તો બી ઘણું સારું છે. એ લોકો જેટલું કરી શકે એટલું અમે કરી તો સ્વર્ગ પાર કર્યું, બટ થોડું ઘણું એમના જેવી બી સમાજ સેવા કરી લઈએ તો બી ઘણું સારું. બીજું એ જ કહીશ કે તમે 3 દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે, ઘણી જ મજા આવે છે, આગળ બી મજા જ આવશે, અને આવા પ્રોગ્રામ કરતા રહો અને અમને સન્માન આપતા રહો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આવા પ્રોગ્રામ સમાજે વાયદો આપેલો જ છે કે 13 વર્ષ પછી કરશું, અને હજી પણ તમે આગળ વધશો તો આવું પાછળ સન્માન ફરી પણ થશે એવી આશા રાખીએ. ત્યારબાદ યુવક મંડળના કારોબારી સભ્ય શ્રી નિમેશ પુરુષોત્તમભાઈ બાદવાણીને વિનંતી કરીશ કે અત્રે સજોડે પધારશે અને આવનાર વિદ્યાર્થીનું સન્માન કરશે. વિદ્યાર્થી છે દિયાબેન દમયંતીબેન સુરેશ છાભૈયા. દિયા દમયંતીબેન સુરેશ છાભૈયા વાસદ. તેમને બેચલર ઇન ઇન્ટિરિયર ડિઝાઇન સેમિસ્ટર 8 કરેલ છે. 77.72% માર્ક્સ મેળવી દિયા ઉત્તીર્ણ થયેલ છે. જૂન 2022માં તેમને આ ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરથી આ ડિગ્રી એને પ્રાપ્ત કરેલ છે દિયાબેને. અહીં ઉપસ્થિત સર્વે માતાના મઢના સભ્યોને મારા જય શ્રી કૃષ્ણ. હું ગંગારામભાઈ વીરજીભાઈ છાભૈયાની પૌત્રી અને સુરેશ છાભૈયા અને ભરત છાભૈયાની દીકરી છું. વાસદ એક નાનકડી સમાજમાં તો હર વર્ષે મને આ સરસ્વતી સન્માન તો મળ્યું જ છે, પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આટલા મોટા માતાના મઢની સમાજ વચ્ચે મને આ સરસ્વતી સન્માન મળશે. એ બદલ હું માતાના મઢની સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં અત્યારે પ્રેક્ટિસ કરી રહી છું. એમાં આપણું એવું હોય ને કે 12th પછી એક એવો ટાઈમ આવે કે આપણે ચૂઝ કરવું પડે કે હવે શું કરીએ. આ તો બહુ મોટો એક ક્વેશ્ચન હોય, અને મારો તો હતો જ કે 12મા પછી હું શું કરું. પણ એક વસ્તુ ધ્યાન રાખવી કે આપણને જેમાં ઇન્ટરેસ્ટ હોય, આપણે જે વસ્તુમાં આગળ કરી શકીએ એ વસ્તુ જો આપણે આપણી બહુ જ સારી રીતે એને કરીએ તો તમે જે કામ કરો છો, જે ભણો છો, એમાં તમને ખૂબ મજા આવશે. અને હું અત્યારે બહુ જ ખુશ રહીને હું મારી ફિલ્ડમાં આગળ વધી રહી છું. એ બદલ મારી ફેમિલીનો મને ખૂબ સપોર્ટ છે. તેના માટે મારી ફેમિલીનો ખૂબ
ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દિયાબેન. ત્યારબાદ યુવક મંડળના કારોબારી સભ્ય ભાવેશ રમેશભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે અત્રે સજોડે સ્ટેજ પર પધારશે. આવનાર વિદ્યાર્થી છે મિત શિલ્પાબેન ચંદુભાઈ છાબૈયા. મિત શિલ્પાબેન ચંદુભાઈ છાબૈયા વાસદ. તેમને બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગમાં 74.48% માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયેલ છે, જેનું CGPA છે 7.84. મિતે જૂન 2021માં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીકલ વાસદથી આ ડિગ્રી હાંસલ કરેલ છે. હું મિત ચંદુભાઈ છાબૈયા પરસોત્તમભાઈ વીરજીભાઈ છાબૈયાનો પુત્રો. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મેં આમ તો સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે, પણ હાલમાં તુવેરદારનો બિઝનેસમાં જોડાયેલો છું. વાસદમાં ડબલ મૂલી તુવેરદાર કરીને બ્રાન્ડ છે, તે ચલાવી રહ્યો છું. તે સર્વેને મને એવું જ કહેવું છે કે આપણે સ્ટડી ગમે તે કરીએ, નોલેજ ગમે તે હોય, એ ગમે તે કામ જ લાગે છે, તે વ્યસ્ત જતું નથી. તો જ્યાંથી મળે ત્યાંથી નોલેજ લેતું રહેવું જોઈએ. અને માતાના મઢ સનાતન સમાજે મને આ પ્રોત્સાહન આપ્યું, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ખૂબ ખૂબ આભાર મિતભાઈ. પતિ પરમેશ્વર ઇનામ લે અને પત્ની ન લે. આ મિતભાઈનું નામ પહેલું એટલા માટે બોલ્યું કે ઘરે જઈને એને વઢ ન મળે. એટલે યુવક મંડળના કારોબારી સભ્ય શ્રી પ્રવીણ જીવરાજભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે અત્રે સજોડે આવનાર વિદ્યાર્થીનું સન્માન કરશે. તેજસ્વી તારલા એવા શ્રીમતી કોમલ મિત ચંદુભાઈ છાબૈયા પતિના પગલે ચાલી કે પત્નીના પગલે ચાલી બંને એકબીજામાં પરસ્પર ઇનામ સન્માનના હકદાર. કોમલે મે 2022માં બેચલર ઓફ ફાર્મસી સેમિસ્ટર 8ની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ છે. તેમને 74.20% માર્ક્સ મેળવી CGPA 7.81. તેમને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આણંદથી આ ડિગ્રી હાંસલ કરેલ છે. આ સન્માન કરેલ વાઢા એકલા આયા તો કેવું લાગે એનું બધાને? બધા સજોડે આયા ને આ એકલા આયા. આ ઘરવાળા જોતા હશે ને ઘરે લાઈવ તો એમ કહેતા હશે કે અમને અમારા ઓલ્યાને આજે એકલું જેવું પડ્યું. અત્રે ઉપસ્થિત સર્વને મારા જય લક્ષ્મી નારાયણ. હું પરસોત્તમભાઈ વીરજી છાબૈયાની પુત્રવધુ અને ચંદુભાઈ પરસોત્તમભાઈ છાબૈયાની પુત્રવધુ કોમલ મીત છાબૈયા. મારા પપ્પાનું નામ છે મહેશભાઈ પરબતભાઈ સાંખલા અને મારા મમ્મીનું નામ છે કલાબેન મહેશભાઈ સાંખલા. હાલે આણંદ અને મારા સાસરું છે વાસદ. જેમ કે બધા કહે છે કે ગોલ અચીવ કરવું છે તો ફેમિલી સપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મારા ફેમિલીનો ખૂબ જ સપોર્ટ છે મને, અને અત્યારે અહીંયા બી છે અને મારા માવતરે બી હતો, જે બદલ હું રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ તરીકે અત્યારે ઓળખાઉં છું. મારું એકચ્યુઅલી ગવર્મેન્ટ કાઉન્સિલમાં નામ છે RX કોમલ મહેશભાઈ પટેલ.
આ પદવી માટે હું મારા ફાધરનું બહુ જ થેન્ક યુ કહું છું, મારા મમ્મીનું બી. અને જેમ કે દિયા દીદીએ કીધું કે ઇન્ટરેસ્ટેડ ફિલ્ડમાં જવું જ જોઈએ, ઇન્ટરેસ્ટેડ ફિલ્ડમાં, પણ ફેમિલી સપોર્ટ વગર કશું જ નથી. સો થેન્ક યુ સો મચ મારા ઇનલોસને બી અને મારા મમ્મી પપ્પાને બી અને માતાના મઢની સમાજને બી કે જે પુત્ર વધુઓને બી સન્માનિત કરે છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ કોમલબેન. ત્યારબાદ યુવક મંડળના કારોબારી સભ્ય શ્રી અરવિંદ તુલસીદાસ નાકરાણી, એમને વિનંતી કરીશ કે સજોડે પધારે અને આવનાર સન્માનિત તારલાનો સન્માન કરે. હિતેશ દક્ષાબેન રમેશભાઈ જાદવાણી, હિતેશ દક્ષાબેન રમેશ જાદવાણી અજમેર, તેમને એમકોમ કરેલ છે એટલે કે માસ્ટર ઓફ કોમર્સ. તેમને 58.22% માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયેલ છે. આગળ પ્રવીણભાઈ એકલા આવ્યા હતા ને એટલે અરવિંદભાઈએ વોધ કર્યો એનો, પણ થોડીક સંજોગો વસાતે ભાભીને થોડીક તકલીફ હોય, ભાભી સાથે નથી આવ્યા એટલે એકલા આવ્યા છે. આમ તો પ્રવીણભાઈની જેમ નથી આવ્યા. અહીં સભા મંડપમાં ઉપસ્થિત સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. હું માતુશ્રી દક્ષાબેન રમેશભાઈ જાદવાણી અને રમેશભાઈ જેઠાભાઈ જાદવાણીનો સુપુત્ર, હાલે અજમેર નિવાસી. હું એટલું જ કહેવા માગું છું કે આ સરસ્વતી સન્માન મળ્યું અહીંયા તે બદલ ખૂબ ખૂબ આભાર. જેમ થોડીક વાર પહેલાં જ એક આપણા સેજલબેનને ડૉક્ટર ડિગ્રી મળી, એવી ડિગ્રી કોઈક મળે તો બહુ જ આનંદને ગર્વ મહેસૂસ થાય. તો જે હાલ ઘડીમાં જે વિદ્યાર્થી ભણે છે અહીંયા, જે સ્ટડી કરે છે સ્કૂલ કોલેજ અને ક્યાં પણ એ ઉચ્ચ યુનિવર્સિટીમાં જાય ને ભારતમાં સંચાલિત જે બી ટફ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એની તૈયારી કરે ને આવવાવાળા સમયમાં ડૉક્ટર, એન્જિનિયર, આઈએસ અફસર બને તો 13 વર્ષ પછી આપણો અહીંયા પાછો પ્રોગ્રામ થવાનું જે નક્કી જ કરેલ છે તેમાં એ સન્માનિત થાય તો હજી બહુ હર્ષોલ્લાસ ને ગર્વ સંમલિત બધાને આનંદ આવે એવી મારી શુભેચ્છા છે. તો આવાવાળા વિદ્યાર્થી ખૂબ જોશથી ભણો, ગણો, મહેનત કરો ને ઉચ્ચથી ઉચ્ચ પદ હાંસલ કરો, ડિગ્રી મેળવો એવી શુભેચ્છા, શુભકામના. જય અસ્તુ. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. હિતેશભાઈએ એક્ઝામ 2014માં એમકોમ કરેલ હતો. ત્યારબાદ યુવક મંડળના કારોબારી સભ્ય ભાવેશ હરિલાલભાઈ જાદવાણી સજોડે અત્રે પધારશે. તેજસ્વી તારલા એવા શ્રીમતી જીજ્ઞા એટલે કે જાહ્નવી નિલેશ પ્રભુદાસ રંગાણી કલ્યાણ. શ્રીમતી જીજ્ઞા ઉર્ફ જાહ્નવી નિલેશ પ્રભુદાસ રંગાણી, એમને બેચલર ઓફ ફાર્મસી કરેલ છે. 63.30% માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયેલ છે. તેમને એપ્રિલ 2014માં આ ડિગ્રી હાંસલ કરેલ છે યુનિવર્સિટી ઓફ મુંબઈથી.
સર્વોને મારા જય શ્રી કૃષ્ણ. જય આશાપુરામાં હું શ્રીમતી ભગવતીબેન પ્રભુદાસ રંગાણીની પુત્રવધુ અને શ્રીમતી દમયંતીબેન હસમુખભાઈ સાંખલાની દીકરી, હાલે આસનગાંવ, અને મારું સાસરા કલ્યાણ. હું અહીંયા ઉપસ્થિત સર્વોને મારા આભાર વ્યક્ત કરું છું કે પુત્રવધુને બી દીકરીના જેમ આટલું માન સન્માન આપીને અમને બી સરસ્વતી સન્માનના આભાર એટલે દીકરીના જેમ અમને બી સન્માન આપ્યું. અને હું મારા ઇનલોઝને બી એટલું જ થેન્ક યુ કહેવા માગું છું કે મને કદી એમ નથી થયું કે હું એમની વહુ છું. મને દીકરીના જેમ જ લાડ પ્યાર બધું આપ્યું છે. હું એમના આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ યુવક મંડળના કારોબારી સભ્ય શ્રી શૈલેષ માવજીભાઈ પોકાને વિનંતી કરીશ કે અત્રે પધારશે અને તેજસ્વી તારલા એવા જીતકુમાર દમયંતીબેન જગદીશ છાબૈયા, જીતકુમાર દમયંતીબેન જગદીશ છાબૈયા વાસદ, તેમને બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેમિસ્ટર 8 ની પરીક્ષા મે 2023માં 76.86% એટલે કે CGPA 8.09 થી ઉત્તીર્ણ થયેલ છે. ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદથી તેમણે ડિગ્રી હાંસલ કરેલ છે. અત્રે ઉપસ્થિત સૌને મારા જય લક્ષ્મી નારાયણ. આપણાને સૌ આજ ખબર જ હશે કે આજના નવયુવા પેઢીઓની આપણી બાળકોની માનસિકતા કેવી થઈ ગઈ છે કે આપણે મોટા થઈને શું કરવું. એમને બધાની માનસિકતા એવી થઈ ગઈ છે કે આપણા પપ્પા મસ્ત ધંધો સેટ કરી આપે છે તો આપણે એવડી બધી ડિગ્રીમાં મહેનત કરવાની ક્યાં જરૂર છે. BCom કે BBA કરી દો એટલે આપણું કામ પતી જાય અને આપણે એમના ધંધે બેસી જઈએ. પણ એવું નથી હોતું. આપણે આપણા ટેલેન્ટ પ્રમાણે આપણે આગળ વધવું જ જોઈએ. અને આજે આપણાને કેટલો મસ્ત મોકો મળે છે કે આપણા પરિવાર અને સમાજ પણ આપણાને એટલો બધો સપોર્ટ કરે છે કે આપણને આગળ વધવાની એટલી બધી મહત્ત્વપૂર્ણ તક મળે છે કે તમને ક્યાંય વિચારવું નથી પડતું. એક જાપાનમાં એક જાપાની સ્કાર્પ નામની માછલી છે. તેની ખાસિયત એ છે કે એ જ્યારે જન્મે છે ત્યારે એને છે ને જ્યારે એક નાનકડા બાઉલમાં મૂકવામાં આવે છે તો તેની લંબાઈ ખાલી 2 થી 3 ઇંચ વધે છે. તેનું કારણ શું કે એની જે બાઉન્ડ્રી લેવલ છે એ ટૂંકી છે અને એ એટલા જ નાનકડા વેસલમાં છે. તો એને એવું વિચાર આવે છે કે મારું ખાલી આટલું જ જીવનકાળ દરમિયાન આટલું જ મારું સ્ટ્રગલ છે અને આટલામાં જ મારે જીવન પસાર કરવાનું છે. પણ જ્યારે એ જ માછલીને જ્યારે એને પેલા મોટી ટાંકીમાં કે એમાં મૂકવામાં આવે છે તો એની લંબાઈ 6 થી 8 ગણી વધે છે. અને એ જ માછલીની લંબાઈ જ્યારે સરોવર કે કોઈ મોટા દરિયામાં મોકલવામાં આવે છે તો એની લંબાઈ 6 થી 8 ફૂટ સુધી વધી જાય છે. તો આમાંથી આપણને એ શીખવા મળે છે કે આપણને આગળ મળવાનો તક એટલી બધી છે પણ આપણે એવું માનસિકતામાં વિચારીએ છીએ કે આપણે આટલામાં જ સીમિત રહીએ. આપણા માટે સમાજ છે, પરિવાર છે, એ આપણાને આગળ વધવા માટે આટલી બધી જો તક આપતી હોય અને આપને મદદરૂપ થવા આટલી બધી જો મહેનત કરતા હોય આપણા પરિવારવાળા અને સમાજવાળા, તો આપણે આપણા પોતાના ટેલેન્ટ પ્રમાણે આપણા મહત્ત્વપૂર્ણ તક મેળવવી જોઈએ અને બધાએ પોતાનું ટેલેન્ટ પ્રમાણે પોતાનું આગળ વધવાની જવું જોઈએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર જીતકુમાર. ત્યારબાદ સમાજના મહામંત્રી શ્રી પરસોત્તમ અબજીભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે અત્રે સજોડે પધારશે
અમારા ભાભીમાં દમયંતીબેન અત્રે સ્ટેજ પર પધારશે અને આવનાર તારલાનું સન્માન કરશે. પરસોત્તમભાઈ અબજીભાઈ જાદવાણી સજોડે. દમયંતીબેન પરસોત્તમભાઈ જાદવાણી અત્રે સ્ટેજ પર પધારશે. દીપક દમયંતીબેન રવિલાલભાઈ જાદવાણી ચેન્નઈ MBA ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તેમને વર્ષ 2012માં 64.22% ગુણાંક મેળવી ને આ ડિગ્રી હાંસલ કરેલ છે, જેનું CGPA છે 6.76. અમેટી યુનિવર્સિટી નોઈડાથી તેમને આ ડિગ્રી હાંસલ કરેલ છે. વણક્કમ. બધાના મારા પ્રણામ. કેદી માઇક ઝાલ્યો નથી, જરાક બીક લાગે છે. કાંઈ વાંધો નહીં. આ ઘરની જે આપણી બોનું હે, દીકરીઓ હે, ફઈયું હે, આપણા જે બધા, કોઈ ટેન્શન લીધા જેવું નથી. અહીંયા બેઠા બધા હોદ્દેદારો, ભાઈઓ અને માતાઓ, મને આવડું મોટું સન્માન દીધું એનો ખૂબ ખૂબ આભાર. અને અમારા ઘરેથી બધા જે અમને ભણવાનું કીધું, એટલે MBA કરવાનું કીધું, જોશ દીધો, બધો બેક સપોર્ટ ઘણું હતું, એના ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ને મારો પરિચય આપી દઉં. દીપક રવિલાલ જાદવાણી, દયાલાલ વાલજી જાદવાણીનો પૌત્રો. ખૂબ ખૂબ આભાર દીપકભાઈ. ત્યારબાદ મહોત્સવના મહામંત્રી શ્રી શિવજીભાઈ વાલજીભાઈ જાદવાણીને વિનંતી કરીશ કે અત્રે અમારા ભાભી શ્રી મંગળાબેનને પણ સાથે લઈને આવનાર તેજસ્વી તારલાનું સન્માન કરશે. ભાભી શ્રી મંગળાબેન શિવજીભાઈ જાદવાણી વાસદ. મંગળા ભાભી આવી રહ્યા છે. અરુણ નર્મદાબેન હરિલાલ જાદવાણી, તેમને જૂન 2015માં IBM એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી હાંસલ કરેલ છે. ધ ગવર્નિંગ કાઉન્સિલ ઓફ ચેન્નઈ બિઝનેસ સ્કૂલ ચેન્નઈથી.
સૌને મારા જય શ્રી કૃષ્ણ. એટલે આ સુરેશ કાકાને જોઈને અમને એમ થયું કે એ ખાલી રૂપાળા ઊભા હે, પગ દોબે તો આમ ખબર ના પડે, એટલે મેં આ પોડિયમ લઈ લીધું. તે હું અરુણ હરિલાલ જાદવાની, માતાનું નામ નર્મદાબેન હરિલાલ જાદવાની. મેં કમ્પ્લીટ કર્યું હતું ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ. એનામાં આવે છે આપણું ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને વિદેશની ભાષાઓ ને એ લોકોનું કલ્ચર, એના બારામાં બહુ એમાં ભણવાનું આવ્યું હતું આપણે. ને બસ આટલું જ કહીને ધન્યવાદ. બિઝનેસ તો આપણો ચાલુ જ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું, પણ મનોજભાઈ સંભાળે છે એ તો. ચલો, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અરુણ. અરુણ એટલે કે સૂર્ય, સૂર્યને જ કહેવાય ને અરુણ. ભાઈ આવે અને બીજો ભાઈ ના આવે, સૂર્ય આવે ને કિરણ ન આવે, એ ન બને એટલે સૂર્ય કિરણ. કિરણ નર્મદાબેન હરિલાલ જાદવાણી, ચેન્નઈ. તે આપણે માતાના મઢમાં ફર્સ્ટ આર્કિટેક્ટ થયા છે. તેમને 62.23% માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયેલ છે. CGPA 6.55. મે 2020માં ફર્સ્ટ ક્લાસ સાથે SRM ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાંજીપુરમ ડિસ્ટ્રિક્ટથી આ ડિગ્રી હાંસલ કરેલ છે. સંજોગો વસાત કિરણ અત્રે હાજર નથી, એટલે એના મમ્મી પપ્પાને એટલે કે અમારા હરિભાઈ અને નર્મદાબેને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ પર પધારશે અને તેમનું સન્માન લેશે. તાળીઓથી વધાવશો, કારણ કે એક દીકરા તો પોતે ઇનામ લઈ ગયા, પણ બીજાનું ઇનામ લેવા માતા અને પિતા આવી રહ્યા છે અને તેનું સન્માન કરશે. યુવક મંડળના પ્રમુખ એટલે હું જ સુરેશ સબજી જાદવાણી, અને મારા ધર્મપત્નીને વિનંતી કરું કે અત્રે સ્ટેજ પર પધારશે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ. કિરણ હરિલાલ જાદવાણી, સંજોગો વસાત એમને આવવાની તક મળી નથી, તો સુરેશ કાકા એને માફ કરશે. બસ હસતો. નર્મદા ભાભીને વિનંતી કે અત્રે પોતાનું વક્તવ્ય આપે. નર્મદા ભાભી. કિરણ નથી આવ્યો એટલે કિરણની ભાષાના બે શબ્દ તો કહો. આમ ટોટલ 17 આપણે તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું, જેનામાં 10 દીકરાઓએ આ સન્માન સ્વીકાર્યું, 2 દીકરીઓ અને પુત્રવધુઓ પણ પાછળ નથી. આપણે 5 પુત્રવધુઓએ પણ આ સન્માન સ્વીકાર કર્યું છે. સર્વને તાળીઓથી વધાવશો. સમાજના પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે આ કાર્યક્રમના અનુલક્ષીને 2 શબ્દ કહેશે. સમાજના પ્રમુખશ્રી મનીલાલભાઈ.
જય લક્ષ્મીનારાયણ. મંચસ્થ મારા મિત્રો, વડીલો, માતાઓ, નાના નાના ભૂલકાઓ, આજ બપોરથી આપણે જે વડીલ વંદનાનો પ્રોગ્રામ કર્યો, નટવરભાઈ અને જે આવેલા હતા ટીમ એની બહુ મોજ કરાવી. અને મોજ કરાવી અને મોજમાં જે શીખડાવ્યું ને એ યાદ રાખજો તો એમાં ધનવાન બનશો. કહી ગયા આપણે, અને ધનવાન ના બનો તો આપણે પકડવા પાછા, ધનવાન બન્યા નહીં અમે. હા, અને બાકી અત્યારે જે આપણે આપણા વીરલા સરસ્વતી સન્માન કર્યું, જે અભ્યાસ કર્યો, આવું ને આવું અત્યારે 17 થયા અને આવતે સમજો 10 વર્ષ કે 12 વર્ષ જે કરવું તેથી 51નો આંકડો આવ્યો ખપે. જેમાં મેં કહી રહ્યા 10 વર્ષ કે 12 વર્ષથી સમાજવાડી ઉદ્ઘાટન કરશું ને નિયાણ ચલાવશું, પ્રોગ્રામ કરશું. હવે તમે પણ એવો સંકલ્પ લ્યો કે આવતે જે પ્રોગ્રામ કરી 51 આપણા વીરલા આવે વિદ્યાર્થીઓ કે સન્માન લે જોઈએ, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને વિદ્યાર્થીઓ આવે. આવું મારું એ કહેવાનું હોય. બાકી તો હમણાં જે પ્રોગ્રામ માણો છો કે તકલીફ પડતી હોય તો ક્ષમા કરજો અને સૂચન કરજો તો એને સુધારશું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર માવજીભાઈ. ત્યારબાદ મહોત્સવના પ્રમુખ શ્રી વલ્લભભાઈને વિનંતી કરીશ કે ટૂંકમાં જ આ પ્રોગ્રામને અનુલક્ષીને 2 આશીર્વાદ આપે. બોલ શ્રી કુળદેવી ઉમિયા માત કી જય. મંચસ્થ સમાજના પ્રમુખશ્રી તેમજ સમાજના અગ્રણી વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, સરસ્વતી સન્માન જે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી અને એ લોકોએ ડિગ્રી મેળવેલ છે, તો આ ડિગ્રીનું આપણે સન્માન કર્યું. કોઈ પણ વ્યક્તિને આપણે માન અને સન્માન આપીએ તો આપણું આપેલું માન અને સન્માન એ વ્યર્થ નથી જતું. સામેનો વ્યક્તિ હંમેશા ઊંચો જ આવે છે. આપણે એને થેન્ક યુ કહીએ કે સન્માન કરીએ તો એનાથી એની ગજગજ, એની છાતી ફૂલે, એની હોંસલો વધે અને એનો આગળ કાર્યક્રમ કરવાનો પણ એને ઈચ્છા થાય. એટલે સમાજ આ સરસ્વતી સન્માન આપતી રહેશે અને અમારા નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં એ લોકો ચામત રાખે, ખાંખત રાખે અને વધુ અભ્યાસ કરે અને સારી એવી મોટી ડિગ્રીઓ મેળવે, તેને સમાજ સન્માન કરતી રહેશે. તો આવી અમે એને શુભેચ્છા આપતા રહેશું. અસ્તુ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. આ જ દોરમાં કોઈ પણ મંચસ્થ વડીલોને કે નીચે વડીલોને આ પ્રોગ્રામને અનુલક્ષીને 2 શબ્દ કહેવા હો તો નામ ના લેતા આવી શકે છે. આપણી પાસે સમયને પણ ધ્યાનમાં રહેશું, કારણ કે હમણાં જમ્યા બાદ તાબડતોબ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે, તો એને પણ સમયને આપણે ધ્યાનમાં લેશું. તો જે બી વડીલોને પોતાનું વક્તવ્ય આવ્યું હોય એ જલ્દીથી પધારશે. આપણે ડૉક્ટર મળ્યા, આર્કિટેક્ટ મળ્યા, MBA પણ મળ્યા, પણ આપણે ટૂંક સમયમાં આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આપણી પાસે 2 CA થવાના છે, જેમની ફર્સ્ટ ગ્રુપ CAમાં 2 ગ્રુપ હોય છે, એમાં બંને ભાઈઓએ એક ગ્રુપ પાર કરેલું છે અને એક ગ્રુપની પરીક્ષા આપેલી છે. તો આપણે માતાજીને સૌ કોઈ પ્રાર્થના કરીએ કે એ ગ્રુપમાં સારી રીતે પાર કરી અને બહુ વહેલી તકે આપણને એ CAની ડિગ્રી હાંસલ કરી ને આપણે જાણ કરે એવા કલ્યાણ ખાતે ભાવિક અમૃતલાલ જાદવાણીને આપણે તાળીઓથી વધાવશું કે જેથી કરીને એ જલ્દીથી CA થાય અને આપણે આવતા કાર્યક્રમોમાં આપણે એનું સન્માન કરી શકીએ. આ જ દોરમાં સાંગલીથી આપણે રમેશભાઈ કરમસિંહભાઈના પુત્ર એવા જીગર રમેશભાઈ કરમસિંહ વાસાણી, એને પણ ફર્સ્ટ ગ્રુપનું પરીક્ષા પાસ કરેલ છે અને બીજાની પણ એક્ઝામ એને આપેલી છે. તો આપણે સૌ કોઈ માતાજીને પ્રાર્થના કરીએ કે આ બંને ભાઈઓનું રિઝલ્ટ સારું આવે અને CAની ડિગ્રી હાંસલ કરે અને આપણે ભવિષ્યમાં
એમને સીએ તરીકે માતાના મનના પ્રથમ બંને ભાઈઓ સીએ થાય એવી આપણે આશા અને અપેક્ષા રાખીએ. આપણે આ સન્માનનો દોર અત્રે પૂરો થાય છે. આ સન્માન સમાજે જે કર્યું છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન અને સેમિસ્ટર 8ની જ આપણે ધ્યાનમાં રાખીને સન્માન કરેલું છે. એટલે ઉચ્ચ સ્તરના વિદ્યાર્થીઓને આપણે આ સન્માન લીધું છે, તેની સૌ કોઈ નોંધ લેશો. અને આશા કરીએ કે જે પણ વિદ્યાર્થીઓ બાકી હોય અથવા હવે જે કરતા હોય એને ભવિષ્યમાં વધારે મહેનત કરી અને હજી પણ આગળ વધીને આગળના સમયમાં તે પણ ઇનામ પ્રાપ્ત કરે. આ દરમિયાન યુવક મંડળ તરફથી કાંઈ પણ સન્માનમાં કોઈનું પણ મન દુઃખ થયું હોય તો અમે હૃદયપૂર્વક અને નમ્રથી અમે એક ક્ષમા યાચના કરીએ છીએ. ઘણા લોકોને અસમંજસ હતી કે આ શરતી સન્માનનો શું ગ્રેડ છે, તો જેને પણ અમને ફોન કર્યા છે એમને અમને વ્યવસ્થિત અમે એને જવાબ આપ્યા છે. પણ જેને હજી પણ અસમંજસ હોય તો મને પૂછીને એનું એનું મતલબ હૃદયમાં એની શાંતિ લઈ શકે છે. હવે આ સત્રની આભાર વિધિ કરશે અમારા મહામંત્રી શ્રી નિલેશભાઈ રાજારામ વાસાણી. સૌને જય લક્ષ્મીનારાયણ. ચેન્નઈવાળા નર્મદા ભાભીનું 2 શબ્દ બોલવાનું જે રહી ગયું હે તો હું એમના તરફથી 2 શબ્દ બોલી દઉં. ના ઉન્ન કાદલ કરે, બરાબર ને માસા? એનો મતલબ થાય અમે સૌ ચેન્નઈવાસીને પ્રેમ કરી રહ્યા. તમારા જે પણ વિદ્યાર્થીઓ હોય, જે પણ આપણા જે વાસદ ગ્રુપ હોય, ચેન્નઈ ગ્રુપ હોય, સાંગલી, આપણા જે બી આપણા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ હોય એ બધાને ખૂબ ખૂબ આભાર. આપ સૌએ ખૂબ મહેનત કરી. સુરેશભાઈએ પણ ખૂબ મહેનત કરી આ બધાને વ્યવસ્થિત ક્રમ વાઇઝ ગોઠવવામાં. એ બદલ સુરેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આભાર વિધિ કરવાથી પહેલાં એક જાહેરાત જે સુરેશભાઈએ કરી એમ હું પણ એક વાત મારે પણ કહેવાની ફરજમાં આવે કે જેમ કાલ રાત્રે આપણે 9 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ લીધો એ ફક્ત 50% જ લીધો હોય, બરાબર ને જીતેનભાઈ? તો હજી તો પિક્ચર હજી ઘણું બાકી છે. કાલે ને ફક્ત એક હવાનો ઝોંકો હતો. પિક્ચર કે જે તુફાન આવવાનું એ તો હવે બાકી છે. આજે પણ એવી ને એવી જ રમઝટ આપણા યુવક ભાઈઓ આપણા કલાકારો તરફથી કરાવશે અને બરોબર ભોજન લીધા બાદ થોડાક રિલેક્સ થઈ અને આપણે 9 વાગે બરોબર આ સભા મંડપમાં ગોઠવાઈ જશું, જેથી કરીને આપણે આ કાર્યક્રમની મજા માણી શકીએ. આજથી લગભગ 100 થી 150 વર્ષ પહેલાં આપણી સમાજની અંદર ભણતરની કોઈ વેલ્યુ નહોતી. જે પણ આપણા સમાજના વડીલો હતા એના દીકરા કે દીકરી થતા એને એ લોકોનો એક જ ધ્યેય હતો કે અમને ખેતીવાડીમાં એ કામ લાગે. ભણાવવા ગણાવવા કે આ કોઈ એ લોકોની ભાવના નહોતી અને એ ભણતરનો કોઈ વિષય જ નહોતો. એ લોકોનો એક જ વિષય હતો, એક જ ધ્યેય હતો કે રોટી, કપડાં ઓર મકાન, આ 3 વસ્તુ મળી જાય એટલે આપણું જીવન સુધરી જાય. પણ એનામાં હવે આ ચોથું ભણતર આપણને અચૂક એડ કરવું પડશે. આભાર વિધિમાં સૌ પ્રથમ આભાર મને માનવાનું થાય તો સમાજનો હું આભાર માનું કે આવડા મોટા સમાજના આયોજનમાં આ કાર્યક્રમનું સંચાલન કરવાનો મોકો સમાજે યુવક મંડળને આપ્યો. તો સૌથી પ્રથમ આભાર સમાજના વડીલોનો કે જેમણે અમને આ મોકો આપ્યો. ત્યારબાદ આભાર જે પોસ્ટ ગ્રેજ્યુએટ આપણા સ્ટુડન્ટો થયા એ સર્વ સ્ટુડન્ટ્સનો, જે પણ સમાજના ભાઈ બહેનો તેમજ પુત્રવધુઓનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે આભાર આપ સૌનો. છેલ્લા લગભગ 4.5 કલાકથી આપ સૌ આ બીજા દિવસના બીજા સત્રમાં એનર્જેટિક જે કહેવાય એનર્જેટિક સેકન્ડ સેશન એમાં તમે 4.5 કલાકથી પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છો. આ કોઈ નાની વાત નથી. બીજા પોતાના સ્થાન ગ્રહણ કર્યા સિવાય ફરતા બી હોય પણ તમે તમારી જગ્યા છોડીને પણ ક્યાંય બી ગયા નથી. તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. સૌને ફરી એક વખત ભોજન જ્યારે પણ યુવક ભાઈઓ આપણને સૂચના આપે ત્યારે આપણે કોઈ પણ ઉતાવળ કર્યા વગર ટપે ટપે ભોજન લેશું. રિલેક્સ થઈ ફરી પાછા 9 વાગે આપણે આ સભા મંડપમાં ભેગા થશું. ફરી એકવાર આપ સૌનો આભાર. બોલો કુળદેવી ઉમિયા માત કી.
लक्ष्मी नारायण भगवान की, आशापुरा मात की, सत्य सनातन धर्म की। ओ नमः पार्वती पते। ओम મહાદેવ હર. આપ સૌનો ફરી એકવાર આભાર.